તો એમનો જવાબ એવો આવ્યો છે કે ભરતીનું પાણી છે તો દરિયો કંઈ પૂછીને નથી આવતો, ભરતીનું પાણી કોઈ પૂછીને નથી આવતું કે આ ફ્લડ આટલો ઉપરથી જશે. એ લોકોએ આલી આ જ ખોદીને માટી નાખ્યા. આ તમે જોઈ લો કે અહીંથી જ ખોદાણ કર્યું છે. દરિયો છે, આપણને ફોન કરીને પાણીનું પ્રેશર નથી આવતું કે આટલા પ્રેશરથી આજે હું આવવાનો છું ભાઈ, તમે તૈયારી રાખજો, અર્જન્ટ પાડો બનાવી દેજો. 4 કરોડનું જે કામ છે કોઈ રીતે દેખાતું તો છે જ નહીં. જે દરવાજા છે એને ખાલી રિપેરિંગ કર્યા, તેમાં પણ વેલ્ડિંગ જ માર્યું છે. એની જે સીટ છે ફાઈબરની જ છે, એ તકવાની તો છે જ નથી. આ જે બ્રિજ બન્યો છે અહીંયા અને જે દરિયાઈ ધોવાણ થાય, જ્યારે જે કામ પાસ થયું હતું એમાં બંને બાજુએ કરવાનું હતું દરેક જગ્યાએ, પરંતુ અમુક જ એરિયામાં કામ કરવામાં આવ્યું છે. આ દરવાજા જે બનાવ્યા એટલે 3 વર્ષનું કામ થયું, એમાં 1 જ મહિનાની અંદર દરવાજા તૂટી ગયા છે. હવે જે એજન્સી છે ને અમારા થ્રુ, તો એ એજન્સીને જ તમે બ્લેકલિસ્ટ કરવું પડે. કોન્ટ્રાક્ટર છે એમને તો મારા હિસાબે બ્લેકલિસ્ટ કરવો જોઈએ, અને જે ઇજનેર છે એના પર કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ. દર્શક મિત્રો, તારીખ 10મી મેના રોજ હું આ વિસ્તારમાં આવી હતી ને અત્યારે જ્યાં ઊભી છું એ વિસ્તાર છે વલસાડના ભાગડાવાડા ગામ ખાતેનું ખાંજણ ફળિયા. અને મારી પાછળ જે આપ જોઈ શકો છો કે અહીંયા પાળો બનાવવામાં આવ્યો હતો દરિયાઈ ભરતીનું ધોવાણ, કે વરસાદી પાણી જ્યારે આવે છે તો એ પાણી ગામમાં ઘૂસી ન જાય એના માટે આ કામ કરવામાં આવ્યું હતું. અને જે કામ છે અંદાજિત 4 કરોડથી વધુ રકમનું, કદાચ કહું કે 4.11 કરોડનું આ કામ હતું. અને અત્યારે હું ઊભી છું ભાગડાવાડા, બાજુમાં છે કોસંબા, પાછળ છે હનુમાન ભાગડા. આ 3 ગામોમાં જે દરિયાઈ ભરતીનો પ્રશ્ન છે જેને લઈને વર્ષોથી લોકો હેરાન થાય છે. આજથી 20 વર્ષ પહેલા પણ હું આ જગ્યાએ આવી હતી અને એક રિપોર્ટ બનાવ્યો હતો, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી. ત્યારે છેલ્લા 2 દિવસથી ગામવાળા મને બોલાવતા હતા કે દિશાબેન ભરતી આવી છે અને પાછી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે, તો આપ આવો અહીંયા અમારે રજૂઆત કરવી છે. વાત કરીશું આ વિસ્તારના રહીશો સાથે. શું નામ છે આપનું? જતીન પટેલ. જતીનભાઈ, 10મી મે હું આવી હતી, એ પછી આપે રજૂઆત કરી કલેક્ટરશ્રીમાં 21મી મે અને 24 તારીખે ધવલભાઈ પટેલ તમે આવ્યા છો, 10 તારીખે તમે રિપોર્ટ તૈયાર કર્યો. 21 તારીખે અમે કલેક્ટર, નવા નિયુક્ત થયેલા કલેક્ટરને અમે મળ્યા. એમને અમને આશ્વાસન આપ્યું કે આ કામનો અમે તપાસ કરીશું. અને 26 તારીખે અમે ધવલભાઈને મળ્યા. ધવલભાઈ કહે કે અમે 2-3 દિવસમાં સ્થળ નિરીક્ષણ કરશું અને જે કંઈ હશે તે તમને જણાવશું. અને આ રોજ અમે આજે 15 જૂન અમે જિલ્લા પંચાયતના અમારા જે નવા નિયુક્ત પ્રમુખ છે હેતલબેન, એમને પણ મળ્યા, એમને પણ આ રજૂઆત કરી. અને તમે જોઈ શકો છો કે આ દરિયાઈ પાણીનું જે આ ભરતીનું પાણી જે છે આ દરવાજાની ઉપરથી પાણી જાય છે, અને અમારી 1100 એકર જમીન જે આજે નષ્ટ થઈ ગઈ છે. અને પીવાના પાણીનો પણ એક એટલો વિકટ પરિસ્થિતિ થઈ ગઈ છે કે પાણી અમારે બધું વેચાતું આવવા પડે છે. અને અમારા ગામના જે ખેડૂત ભાઈઓ અને પશુપાલન પર જે જીવતા માણસો હતા તે આજે પશુધન વેચી મારવા પડ્યું, અને ઘાસચારો કઈ વસ્તુ થતું નથી. અને અનાજ કઠોળ જે પણ અમે બનાવતા, ડાંગરનો પાક અમે બધા ખેડૂતો લેતા હતા, તે ડાંગરનો પાક આજે નષ્ટ થઈ ગયો છે. એના લીધે અમારું પશુધન પણ ખોવાઈ ગયું છે. અને અમારા આજે તમે અમારી સામે આપણા દમણગંગાના ઇજનેરને ફોન કર્યો કે આ પાણી આજે પેલું જોવા તમે આવો કેટલું ધોવાણ થયું છે, તો એમનો જવાબ એવો આવ્યો છે કે ભરતીનું પાણી છે તો દરિયો કંઈ પૂછીને નથી આવતો, ભરતીનું પાણી કોઈ પૂછીને નથી આવતું કે આ ફ્લડ આટલો ઉપરથી જશે. આજે જોઈ શકો છો કે આટલા બધા દરવાજા છે એની ઉપરથી પાણી જાય છે. જતીનભાઈ બનતું હતું ત્યારે કોઈ એન્જિનિયર કે કોઈ અહીંયા સ્થળ પર હાજર હતા? અમે વારંવાર એમને રજૂઆત કરી કે તમે આ જે કામ કરો છો એ ખોટું છે. અમારી જૂનો પારો છે, આજે બ્રિટિશ શાસનથી એ પારો બનેલો જ છે, અને એ પારો હજુ પણ એટલો હયાત જ છે, હજુ છે. એના પરથી પાણી જતું પણ નથી ને કંઈ, ખાલી અને પારાને થોડુંક મંતોડી નાખવાની. અને આ રીતનું આપણે જો દરવાજા બનાવી દે તો એ પારાને કોઈ વાંધો નહીં આવે. કેમ કે આ તમે જુઓ તો ઔરંગાબાદથી ખાલી 100 મીટરના પેલું આ બનાવવાનો છે આ પારો, અને પેલો પારો જે 700 મીટરની અંતરે છે. એટલે જેટલો પાણીનો ઘેરાવો છે એ બધો આ પારો, પેલો 700 મીટર પારો એ આખો એને કેચઅપ કરી લે છે. જતીનભાઈ, અહીંયા જે કામ છે એ કોણ કરી ગયું છે? આ બેન, હું 9મી જૂને અમે અહીંયા સ્થળ નિરીક્ષણ કર્યું. તે દિવસે 9 જૂને અત્યારે તે દિવસે આગળના બીજા નંબરના જે પારા છે, બીજા નંબરના પારા છે, ત્યાં એ લોકોએ 2-3 પેલી ટ્રક મંતોડી નખાવી છે. અને એ લોકોએ આલી આ જ ખોદીને માટી નાખ્યા. આ તમે જોઈ લો કે અહીંથી જ ખોદાણ કર્યું છે. આ માટીથી ક્યાંથી તકવાનું જોઈએ? એમને તો પહેલા પણ કીધું કે ખાલી માટીથી કંઈ જ નથી તકવાનું. અને જે દરવાજા છે એને ખાલી રિપેરિંગ કર્યા, તેમાં પણ વેલ્ડિંગ જ માર્યું છે. એની જે સીટ છે ફાઈબરની છે, એ તકવાની તો છે જ નથી. એટલે એ કોઈ સંજોગમાં આ વસ્તુ તકવાની નથી. એટલે અમારે તો એટલી જ રજૂઆત છે કે જેમ બને તેમ સરકારશ્રીને અને આ જે કોન્ટ્રાક્ટર છે એમને તો મારા હિસાબે બ્લેકલિસ્ટ કરવો જોઈએ, અને જે ઇજનેર છે એના પર કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ. કેમ કે કોઈ પણ જાતનું કામ સારું એમને કર્યું નથી. જી, શું નામ છે આપનું? જતીનભાઈ તો સમસ્યા અમને જણાવી, શું કહેશો?
મારું નામ છે સુજીત પટેલ. જી. આ વસ્તુ છે આપણે છેલ્લા 20 વર્ષથી આ પ્રોબ્લેમ આવતો રહેલો છે. અમે જ્યારે નાના હતા ત્યારથી, જ્યારે મારા ફાધર લોકો, એમના ફાધર લોકો, એ સમયનો જે પાળો છે, જે જૂનો પાળો છે, તે હજુ પણ હયાત છે, વ્યવસ્થિત છે. એમનામાં ખાલી જે આજે પિચિંગ જે બનાવેલું કહેવાય ને, કે જે દરવાજા, એ દરવાજા હવે 40-50 વર્ષથી હતા એટલે તૂટી ગયા છે. તે પછી રિપેરિંગ કામ કરવાની જગ્યાએ એ લોકોએ આ નવો પાળો અને આ બનાવ્યો છે. દરવાજા કેટલી ટાઈમમાં તૂટી ગયા? આ દરવાજા જે બનાવ્યા એટલે 3 વર્ષનું કામ થયું, એમાં 1 જ મહિનાની અંદર દરવાજા તૂટી ગયા છે. હવે એમની રજૂઆત લઈને અમે કલેક્ટરશ્રીને મળ્યા, ધવલભાઈને મળ્યા, તો એમણે દમણગંગાના એન્જિનિયરને જણાવ્યું હશે તો એઓ આવીને પાછા એ જ દરવાજા જે તૂટી ગયા હતા એ વણી લાવીને પાછા કલર કરીને વેલ્ડિંગ કરી ગયા. તેના તે જ દરવાજા, નવું કામ નથી. નવું કામ થયું જ નથી. તેના તે જ દરવાજા. અને હવે તમે આજે જોઈ શકો છો, એ દરવાજા પણ દેખાતા નથી. જ્યારે તમે લાસ્ટ વિડીયો બતાવશો જી. તો તેમાં દરવાજાની હાઈટ કેટલી હતી. હવે એકચ્યુઅલીમાં ને જે આપણા એન્જિનિયર છે હેમંશુભાઈ, બરાબર, તેમણે જે જણાવ્યું કે આ ભરતીનો કરંટ એટલો હોય કે અમને ખ્યાલ નહીં આવે, તો કયા હિસાબે પાળા બનાવે છે? પ્રોટેક્શન વોલ જે બનાવે છે તે પાણી રોકવા માટે બનાવેલું હોય કે ના કે પાણી એનામાંથી જાય, ઉપરથી જાય તેના માટે બનાવેલું હોય, બરાબર છે? એટલે આ એકદમ છેલ્લા નંબરની વાત કરી દીધી હોય ને તેવી વાત છે. નાના છોકરાની વાત હોય ને તેવી રીતની વાત છે. એન્જિનિયર કઈ રીતના છે તે જ નથી ખબર પડતી. જી. શું કહેશો તમે હવે અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા શું સંદેશો આપવા અમે માંગશો? તો એ જ કહેવા શું માંગીએ માંગ છે છીએ તમારી? કે ગવર્મેન્ટ 4 કરોડ રૂપિયા પાસ કર્યા, 4 કરોડથી પ્લસ રૂપિયા પાસ કર્યા છે કે આ પ્રોટેક્શન વોલ બને અને ગામને સગવડ મળે. એટલે ગવર્મેન્ટ તો પૈસા આપે જ છે, પણ એના આગળ આ જે ભ્રષ્ટાચાર થાય છે એ હવે આ કોન્ટ્રાક્ટર જે છે એમને બ્લેકલિસ્ટ કરવું જોઈએ. કેમ કે એમના થ્રુ જ આ ભ્રષ્ટાચાર થયો છે. હવે આપણા ધારાસભ્ય છે, એમણે તો મહેનત કરીને આ પાળો પાસ કરાવ્યો છે. 2 કરોડની જગ્યાએ 4 કરોડ રૂપિયા પાસ કરાવ્યા છે. એટલે ગવર્મેન્ટ તો કામ કરે જ છે, ગવર્મેન્ટની એમાં કોઈ ભૂલ નથી. ભૂલ છે ભ્રષ્ટાચાર થાય, અને એ એજન્સીની ભૂલ છે. અને એકચ્યુઅલમાં ગવર્મેન્ટની એટલી ભૂલ છે કે જે એજન્સીને કામ આપે છે તે કરતા જોવા માટે, કોઈ નિરીક્ષણ કરવા માટે કોઈ આવતું જ નથી. અહીંયા આટલો પાળો બન્યો છે, મજૂરો સિવાય કોઈ કોન્ટ્રાક્ટર દેખાયા જ નથી. જી. ગામના માણસો આવીને કેટલી વાર જણાવે છે, કેટલી વાર મજૂરોને પૂછે છે કે તમારા કોન્ટ્રાક્ટર ક્યાં છે, તો ભાઈ કોન્ટ્રાક્ટરનો જવાબ જ નહીં હોય એ લોકોનો. કોન્ટ્રાક્ટર પોતે વિસ્તાર પર હાજર કોન્ટ્રાક્ટર નથી કોઈ હોતા. હોય જ નહીં. કોણ કરે છે, કોણ નહીં કરે છે, કંઈ ખ્યાલ જ નહીં હોય. બરાબર. એટલે આટલો બધો ભ્રષ્ટાચાર. હવે જે એજન્સી છે ને અમારા થ્રુ, તો એ એજન્સીને જ તમે બ્લેકલિસ્ટ કરવું પડે ને આનું નિરાકરણ કેવી રીતે લાવવું એ હવે અમને સરકાર જણાવે. અમારા દિશા માધ્યમથી એટલું જ કે આ તમે જે અમારો ઇન્ટરવ્યુ લેવો છો એ માધ્યમથી કે આના પર સરકાર થોડો ફોકસ કરે અને એજન્સી અને આ જે દમણગંગાના ઇજનેર છે એ લોકો આ કામને ફરીથી પૂર્ણ કરે એવી આશા રાખીએ છીએ અમે. ગામના સ્થાનિક રહીશો સાથે આપણે વાત કરી ત્યારે અત્યારે અમે જોયું કે એક ભાઈ અહીંયા માછલી પકડવા આવ્યા હતા, તો એમને પૂછીએ. ભાઈ, શું નામ છે આપનું? પરેશભાઈ. પરેશભાઈ, અહીંયા જે બધા ગ્રામજનોએ વાત જણાવી આ પાળા બાબતે, અને તમે તો અહીંયા માછલી પકડવા રોજ જ આવતા હશો કદાચ. ભરતીનો સમય છે, શું કહેશો? પાણીનું લેવલ કેટલું હોય છે? ફિક્સ હોય છે? ફિક્સ નહીં પણ હજુ 2 ફૂટ વધીએ. વધી જાય? બે દિવસ નક્કી, મતલબ આ નક્કી નહીં હોય કે ગમે એટલું પાણી આવી નહીં વધશે, ફિક્સ વધે ને? પાવરફુલ. આ પાણી ડૂબી જાય. તો આ પાળો છે બનાવ્યો છે, એની માટે તમારું શું કહેવું છે? એન્જિનિયર સાહેબે કીધું કે અમે પાળો તો બરાબર બનાવ્યો છે. આ પાણા બનાવવા માટે પહેલા જ મેં કોન્ટ્રાક્ટરને કહ્યું કે તમે 15 ફૂટ માપવાના અહીં ઉપરથી નીચેથી. તો હું આ નીચેથી ખોટી લાગ્યું 3 ફૂટ ને પછી ઉપર માપે 15 ફૂટ. તો નીચેથી માપે 15 ફૂટ નીચું આવવાનું કે નહીં. આ 15 ફૂટ જે ઉપરની માપેલું હતું ને, આ સબલ લાઈન થી લાઈન આખી પાણી ઊંચી આવતી 2.5 ફૂટ હજુ. પરેશભાઈ, કેટલું ભણ્યા છો તમે? 10માં. 10મું ભણ્યા છો, પણ નોલેજ તો એક એન્જિનિયર જેવું છે તમારી પાસે. મેં એને કે પહેલા જ કર્યું ઉપર નીચેથી ઉપરની માપ. જી. કોણ આપણા નામ હોય હેમંશુ નહીં, આપણા નામ નીતિનભાઈ. જી. અશોકભાઈ ના ભાઈ નીતિનભાઈ. એ કોણ છે નીતિનભાઈ? એ અહીંયા કામ કરવા માટે આવી આવતો હતો. અચ્છા, બરાબર. મેન તે નીતિનભાઈ. એને મેં પહેલા જ કીધું કે 2.5 ફૂટ તમે નીચું, આ પૂરી 2.5 ફૂટ નીચું છે, પેલું બી 2.5 ફૂટ નીચું છે. જી. તમે ઊંચું બનાવો. તાને આ ઉપરથી આવેલું છે. જી. આટલું જતીનભાઈ, જેમ પરેશભાઈ વાત કરી, એમણે ખૂબ જ સરસ એક બેઝિક સમજાવ્યું આપણને. અહીંયા તમે જેટલા લોકો મને રજૂઆત કરી એ બધાનું ભણતર કેટલું છે? એન્જિનિયર છે કોઈ એમાંથી? ના, કોઈ નથી, તો પણ નોલેજ તો છે તમારી પાસે. દર્શક મિત્રો, ખૂબ જ મહત્વની સમજવા જેવી વાત છે. અહીંયા જે આ અત્યારે આપણે કહેવાય કે આ મૂકવામાં આવ્યું છે આ પ્રોટેક્શન માટે, તો આ જે બ્રિજ બન્યો છે અહીંયા અને જે દરિયાઈ ધોવાણ થાય એના માટે, એનાથી માત્ર આપણે કહેવાય કે થોડાક અમુક અંતર પર જ છે, બધી જગ્યાએ નથી. જ્યારે જે કામ પાસ થયું હતું એમાં બંને બાજુએ કરવાનું હતું દરેક જગ્યાએ, પરંતુ અમુક જ એરિયામાં કામ કરવામાં આવ્યું છે. અને જે ભાઈ અહીંયા ફિશિંગ કરવા આવે છે, દરરોજ માછીમારી કરવા આવે છે, એમની પાસે પણ એટલું તો સામાન્ય નોલેજ છે કે પાણી હજી પણ વધશે. અને હિમાંશુભાઈને જ્યારે મેં ફોન કર્યો અહીંયાથી આ ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ કરવા પહેલા, ત્યારે એમણે કીધું કે મેડમ આજે થોડુંક પાણીનું પ્રેશર વધારે છે. તો હિમાંશુભાઈ, તમે તો એન્જિનિયર છો, હું પોતે બી એન્જિનિયર નથી ને એ ગામમાં બી કોઈ એન્જિનિયર નથી, તો એટલું તો આપણને નોલેજ હોય કે
દરિયો છે આપણને ફોન કરીને પાણીનું પ્રેશર નથી આવતું કે આટલા પ્રેશરથી આજે હું આવવાનો છું ભાઈ, તમે તૈયારી રાખજો, અર્જન્ટ પાળો બનાવી દેજો. પાળો બનાવ્યો ને ત્યારે એન્જિનિયરિંગનો તમારો જે અભ્યાસ હતો એ પૂરો વાપરવા જોઈતો હતો. અને જેમ અહીંયાના રહીશો કીધું કે બેન વારંવાર અમે રજૂઆત કરી, હિમાંશુભાઈને પણ કીધું હતું કે ખારી રેતી ન વાપરો, ને એમણે બી એ લોકોને બાંહેધરી આપી હતી કે મીઠી માટી અહીંયા અમે વાપરશું. શું કારણ છે? અને હિમાંશુભાઈને જ્યારે આ બાબતે પૂછ્યું ત્યારે એમણે કીધું કે મને આમાં કંઈ ખબર નથી, મેડમને પૂછવું પડશે. તો હવે કયા મેડમ છે? અને એમણે કીધું કે એક્ઝિક્યુટિવ મેડમ જ બોલશે, મારાથી આમાં બોલાશે નહીં. તો હિમાંશુભાઈ, અત્યાર સુધી આ બધું શું ચાલતું હતું? અને જે એજન્સી છે શું એની સાથે તમારી કંઈ સાંઠગાંઠ થઈ ગઈ છે પહેલેથી જ? 4 કરોડનું જે કામ છે કોઈ રીતે દેખાતું તો છે જ નહીં. અહીંયાથી દિશા ન્યૂઝના માધ્યમથી હું દિશા દેસાઈ અપીલ કરું છું ગ્રામજનો વતી, અને ગ્રામજનોએ પણ જણાવ્યું કે એમની આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવ્યો છે. દર્શક મિત્રો, તમે પણ ચોક્કસથી જણાવજો કે જે 20 વર્ષથી સમસ્યા હતી એઝ ઇટ ઇઝ છે ને, જે 3 ગામો છે હનુમાન ભાગડા, ભાગડાવાડા અને કોસંબા, આ 3 ગામમાં વર્ષોથી દરિયાઈ ભરતીનો જે ધોવાણનો પ્રશ્ન છે હજી સુધી સોલ્વ નથી થયો. ઇલેક્શન આવે છે, નેતાઓ અધિકારીઓ ચૂંટાઈને આવે છે, રીલ અને વિડીયો બનાવવા માટે પણ બધા આવી જાય છે, ગ્રામજનો ખુશ થઈ જાય છે કે આજે અમે મળ્યા એવા સાહેબને અમારું કામ થઈ જવાનું છે. પણ કામ જે દિવસે થાય ને ત્યારે આ લોકો ઉત્સવ મનાવવાના છે આ સ્થળ પર આવીને જ. ચોક્કસથી આપની કમેન્ટ જણાવજો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.